जय कोळी समाज मित्रों, जय मानधाता, जय वेलनाथ। मित्रों 24 तारीखे गई 24 तारीखे कोळी समाजનું એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના યુવાનો અને વડીલો બહોળી સંખ્યામાં વોર્ડ નંબર 15 વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે એકઠા થયા હતા। મિત્રો, આમ આદમી પાર્ટીના બેનર નીચે આ જે સભા યોજાય એની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાની હતી। ભાજપના પગ નીચેથી જમીન ખસકી ગઈ હોય ને એવો આ જે કાર્યક્રમ થયો, કારણ કે અત્યાર સુધીમાં 15 નંબર વોર્ડમાં આટલી મોટી જનસભા આ લોકોએ પહેલી વખત જોઈ। આના કારણે ભાજપ ડરી ગયું અને નવા નવા પ્યાદા ઉભા કરવામાં આવ્યા। કેવા પ્યાદા ઉભા કરવામાં આવ્યા કે જે સમાજના જ હોય, કોળી સમાજના જ હોય અને જેને ફક્ત ને ફક્ત ટાટિયા ખેંચવાનું કામ કરવાનું હોય, આવા લોકોને ભાજપ દ્વારા ઉભા કરવામાં આવે છે। અને અત્યારથી જાહેર કરવામાં આવવા મળ્યું કે અમે અપક્ષમાં ફોર્મ ભરશું અને 15 નંબરના વોર્ડના કોળી સમાજ અમારી સાથે 1500 કાર્યકર્તાઓ છે। એલા કોડાઓ, તમે એક ફોટો તો વાયરલ કરો કે તમારી સાથે કોળી સમાજના 1500 કાર્યકર્તાઓ છે અને અમને આધાર કાર્ડ બતાવવાની વાતો કરે છે કે પાર્ટીને પૂછો કે એમાં કેટલા કોળી સમાજના લોકો જોડાણા અને આધાર કાર્ડ લ્યો। તો ભાઈ, તને અમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। આ જે સભા યોજાણી એ સભા આખા ગુજરાતે જ હોય, સમગ્ર ગુજરાતે જ હોય અને દિલ્હી સુધી આના પડઘા પડ્યા છે। આવનારા દિવસોમાં કોળી સમાજ છે એ સમજુ સમાજ છે, એને અત્યાર સુધી જે પણ અત્યાચાર અન્યાય છેહા છે એ હવે સહન કરવામાં નહીં આવે। આ મારો સમાજ છે જે સરકાર પલટાવી પણ શકશે અને સરકાર બદલી પણ શકશે। માટે વોર્ડ નંબર 15 માં લોકોને અત્યાર સુધી સત્તા પક્ષમાં હોવા છતાં છૂટાયેલા પ્રતિનિધિએ આજ સુધી વોર્ડ નંબર 15 નો શું વિકાસ કર્યો છે અને શું સમાજને આપ્યું છે। મિત્રો, આમ આદમી પાર્ટીમાં જોડાણા પછી અમને ખરેખર અનુભવ થયો કે જો વિકાસ અને સમાજનો ન્યાય માટેની વાત હોય, સમાજના વિકાસની વાત હોય ને તો ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના બેનર નિષેધ થઈ શકશે। આજ સુધી ઘણું બધો અત્યાચાર સહ્યા, આપણો અવાજ પણ સાંભળવામાં નહોતો આવતો। એક વખત આપણે આ ગુજરાતની અંદર સરકાર બદલાવી નાખશું। સુરતની અંદર વોર્ડ નંબર 15 હોય, 16 હોય કે જ્યાં અમારા કોળી સમાજના ઉમેદવારોને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને જ્યારે આમ આદમી પાર્ટીએ સરસ મજાનું નેતૃત્વ નીચે જે ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે એને જંગી બહુમતીથી મારા સમાજની ફરજ બને છે કે એમને મત આપી અને એને વિજય બનાવો। કારણ કે અત્યાર સુધી માત્ર ને માત્ર આંગળી ઊંચી કરે ને એવા જ ઉમેદવારો ભાજપે પસંદ કર્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીએ લડાયક યોદ્ધાઓને જ્યારે મેદાને ઉતાર્યા હોય ત્યારે સમાજની પણ ફરજ બને છે કે એમને આપણે જંગી બહુમતીથી જીતાડી શકીએ। વોર્ડ નંબર 15 હોય તોય ભલે, 16 હોય તોય ભલે, ને સુરતમાં નહીં, ગુજરાતમાં ગમે એ જગ્યાએ મારા કોળી સમાજને જ્યારે આમ આદમી પાર્ટી ઉપર એટલો ભરોસો હોય અને પાર્ટીને પણ કોળી સમાજ ઉપર જ્યારે ભરોસો હોય ત્યારે સમાજની પણ એક લાગણી છે અને સમાજની પણ એક ફરજ બને કે આ જેટલા પણ ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી જીતાડીએ। કારણ કે ભાજપમાં અત્યાર સુધી માત્ર ને માત્ર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંગળી ઊંચી કરવા માટે જ ગયા હોય એવું લાગી રહ્યું। ને ખાસ કરીને આ જે પ્યાદાઓ ઉભા થયા છે એઓને મારે કહેવાનું કે મોઢામાં દાંત નથી, પણ તમે સમાજને, આખા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો। તમારે 1500 કાર્યકર્તાઓની વાતો કરો છો, તમારા ખિસ્સામાં 1500 રૂપિયા છે, તમારા જ પરિવારને તમે 500 રૂપિયા હાટું થઈને બે ફાટા પડાવતા હોય અને તમે સમાજને શું ન્યાય આપવાના? જ્યારે કોર્ટમાં તમે સમાજમાં કોકને જામીન થવા માટે તમને બોલાવે તો તમે સમાજના તોડ કરતા હો અને અપક્ષ ઉમેદવારમાં ફોર્મ ભરી તમે લાખો રૂપિયાનો હોટલોમાં જ્યારે તોડ કરતા હો ભાજપ સાથે મળીને, તમે શું સમાજને આપવાના છો? જ્યારે યુવાનો યોદ્ધાઓ સમાજમાં નીકળ્યા હોય અને એને તમે પાડવાની કોશિશ કરો છો તો આ સમાજ છે ને એ સમાજ બધું જાણે છે, તમને પણ ઓળખે છે અને તમારી પાછળ તમારા આકાઓ છે એમને પણ ઓળખે છે। સુધરી જાજો લુખાઓ। આજ સુધી તમે જેના પગ ખેંચાય છે ને એ માત્ર ને માત્ર આંગળી ઊંચી કરવા વાળા હશે અને એ બોલી નહીં એકતા હોય, પણ અમે સમજુ છીએ અને અમે તમને સારી રીતે ઓળખીએ છીએ। આ તમારી જેવા દાંત વગરના લુખાઓથી અમે ડરીને જ જવાના કે આમ આદમી પાર્ટી ડરીને જ જવાની? તમારામાં તાકાત હોય લગાવી લેજો। વોર્ડ નંબર 15 અને 16 અને જ્યાં કોળી સમાજના ઉમેદવારો ઉભા રહે ને એને જીતીને બતાવશું।
જય માનધાતા, જય કોળી સમાજ.